નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 4 એસિડ, બેઝ અને ક્ષાર જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, જેમની મદદથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ તમને મળતી રહેશે। તો ચાલો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, એસિડ તથા બેઝ વચ્ચેનો તફાવત જણાવવો જોઈએ। પહેલો મુદ્દો તેમાં તે સ્વાદે ખાટા હોય છે, તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે। બીજો મુદ્દો તે ફિનોલ્ફેથેલિનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે, તે ફિનોલ્ફેથેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે। ત્રીજો મુદ્દો તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, ઘરની ઘણી ચીજ વસ્તુઓ જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે અને તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે? તો જવાબ આવશે એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે, કારણ કે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો। આ દ્રાવણનો ઉપયોગ શું છે? તો જવાબ આવશે લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષણ કરીને મેળવાય છે। તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા સૂચક તરીકે થાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો, જેમાં તમને અહીં 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે। આ 2 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને પીડીએફ અને બુક મેળવી શકો છો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, શું નિસ્યંદિત પાણી એસિડિક, બેઝિક, તટસ્થ હોય છે? તમે તેને કેવી રીતે ચકાસશો? તો અહીં જવાબ આવશે નિસ્યંદિત પાણી તટસ્થ છે। આપણે ભૂરા અને લાલ લિટમસ પત્રનો ઉપયોગ કરી તેની ખાતરી કરી શકીએ। નિસ્યંદિત પાણીમાં ભૂરું લિટમસ પત્ર અડકાડતા તેમજ લાલ લિટમસ પત્ર અડકાડતા તેના રંગમાં કોઈ ફેરફાર થતો નથી। આમ તે એસિડિક નથી તેમજ બેઝિક નથી, તેથી તે તટસ્થ છે। ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો। જોઈએ જવાબ આવશે આપણે જોઈએ એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે। ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે। આ તટસ્થીકરણની પ્રક્રિયા છે। એસિડ પ્લસ બેઝ, ક્ષાર પ્લસ પાણી એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય। હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી। ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6, સાચા વિધાનમાં ટી અને ખોટા વિધાનમાં એફ પર નિશાની કરો। જો સાચું વિધાન હોય તો ટી ઉપર ખરું કરવાનું અને ખોટું વિધાન હોય તો એફ ઉપર ખરું કરવાનું। નંબર 1, નાઇટ્રિક એસિડ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, તો ખોટું, તો એફ ઉપર। નંબર 2, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તો ફોલ્સ એટલે ખોટું, એફ ઉપર। નંબર 3, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેનું તટસ્થીકરણ થાય છે તથા પાણી અને ક્ષાર બનાવે છે, તો જવાબ આવશે સાચું, ટી ઉપર। નંબર 4, સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે, તો જવાબ આવશે સાચું, ટી ઉપર। નંબર 5, બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે, તો જવાબ આવશે ફોલ્સ એટલે કે ખોટું। પ્રશ્ન નંબર 7, દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની
ની થોડી બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી. તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે. એક ગ્રાહક એસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માગે છે. તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પીણાની બોટલ પીરસવી? તો જોઈએ, અહીં જવાબ આવશે દોરજી એસિડિક પીણું, બેઝિક પીણું અને તટસ્થ પીણું લિટમસ પત્રની કસોટી વડે નક્કી કરી શકશે. જે પીણું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે એસિડિક પીણું અને જે પીણું લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તે બેઝિક પીણું. જે પીણું ભૂરા લિટમસ પત્ર કે લાલ લિટમસ પત્ર પર કંઈ અસર ન કરે તે તટસ્થ પીણું. ચાલો પ્રશ્ન નંબર 8 સમજાવો, આવું કેમ થાય છે? જોઈએ. એ, જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ. તો જોઈએ જવાબ કે એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાને કારણે થાય છે. એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે. આથી એસિડિટીમાં રાહત થાય છે. બી, જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ. તો જોઈએ આપણે જવાબ કે કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે. આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે. કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ ઝીંક કાર્બોનેટ બેઝિક પદાર્થ હોવાથી ફોર્મિક એસિડને તટસ્થ કરે છે. આથી પીડામાં રાહત રહે છે. ચાલો ત્યાર પછી સી, કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે. તો જવાબ આવશે કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણી અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તેથી ક્યારાને પાણીમાં નિકાલ કરતા પહેલાં તટસ્થ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના તમામ વિષયના સોલ્યુશનની સ્વ અધ્યયન પોથીની PDF અને બુક તમે મેળવી શકો છો. જેમાં તમને અહીં 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે. આ 2 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને PDF અને બુક બંને મેળવી શકો છો. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9. તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા 3 પ્રવાહી આપવામાં આવેલા છે. તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો? ચાલો જોઈએ આપણે તેમનો જવાબ કે આપેલ રસાયણોની 3 બોટલ પર 1, 2 ને 3 એમ લેબલ લગાડો. હળદરનું સૂચક પ્રવાહી કે પેસ્ટ હોય તો તેના 5 હળદર પત્ર બનાવો. હવે 3 હળદર પત્ર લઈ તે દરેક પર બોટલ 1, 2 એમ 3 માના દ્રાવણના 2 ટીપા નાખો. જે બોટલનું દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બોટલ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખો. હવે બાકી રહેલી 2 અજ્ઞાત બોટલ પૈકી એકમાંથી દ્રાવણ કસનળી અડધી ભરો અને બીજામાંથી દ્રાવણ લઈ બીજી કસનળી અડધી ભરો. પછી દરેક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10-10 ટીપા નાખો. મિશ્રણને બરાબર હલાવો. દરેક કસનળીમાં હળદર પત્ર નાખો. જે કસનળીમાં હળદર પત્ર લાલ રંગનો બને તે કસનળીમાં નાખેલ અજ્ઞાત બોટલનું દ્રાવણ ખાંડનું દ્રાવણ છે. બાકીની બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 10. ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે. તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે સમજાવો. તો ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે. તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તો તટસ્થ હોય. જોઈએ આપણે તેમની સમજૂતી. દ્રાવણ બેઝિક હોય ત્યારે તે ભૂરા લિટમસ પત્ર પર કંઈ અસર કરતું નથી, એટલે કે ભૂરા રંગનું જ રહે છે. જ્યારે દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી, એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. આમ દ્રાવણ બેઝિક હોય કે તટસ્થ તે ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. પ્રશ્ન નંબર 11.
નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. અહીં તમને જે વિધાનો આપેલા છે તેમને ધ્યાનપૂર્વક તમારે વાંચવાના છે. તો જોઈએ. એસિડ તથા બેઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે. જો કોઈ સૂચક એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. જો કોઈ સૂચક બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે? તો જવાબ આવશે માત્ર ડી, એટલે કે ડી જે વિકલ્પ છે એ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક, જેમાં તમને અહીં નીચે સ્કેનર આપેલા છે, જેમાં સ્કેન કરી તમે આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને તેમાં અવનવા વિડીયોની લિંક અને પીડીએફની લિંક પણ તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પાઠ નંબર 5ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ પાઠ નંબર 4ના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને પાઠ નંબર 5ના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો.